નર્મદામાં અરવિંદ કેજરીવાલની રેલીમાં ઈસુદાન હતા, પ્રવીણ રામ હતા, કોર્પોરેટરના ચૂંટણીમાં હારેલા મનોજ સોરઠિયા હતા, પણ ચેતર વસાવાના ઘરમાં ગોપાલ ગેરહાજર હતા. આનાથી એ સાબિત થાય છે કે ચેતર ગોપાલ ઉપર આદિવાસી વિસ્તારમાં ભારે પડી રહ્યા છે અને ડિગ્રી ચોર ગોપાલને ચેતર પોતાના વિસ્તારમાં નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે. દોસ્તો, આને કહેવાય તબિયતથી અપમાન. દર વખત હું ધારાસભ્ય છું, હું ધારાસભ્ય છું, હું વકીલ છું, હું ચેતરને છોડાવવા માટે ડેડિયાપાડા જઈ રહ્યા છું. ચેતર ગોપાલના નાટક સાંભળે છે અને જાણે ભી છે કે જેવી રીતે ગોપાલ પોતાના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ખાઈ ગયા સુરતમાં 27-4, જો ગોપાલના પગ આદિવાસી વિસ્તારમાં પડશે તો આ ડિગ્રી ચોરના સરમુખત્યાર શાહી વ્યવહારથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. આના કારણે ચેતર ગોપાલ માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે. જેવી રીતે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિગ્રી ચોર ગોપાલ સુરતમાં આમ આદમી પાર્ટીને પાડી દીધા છે, 27-4 પર લાવી દીધા છે. આનાથી ડરીને ચેતર પોતાના આદિવાસી વિસ્તારમાં આ પનવતી માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે કે ડિગ્રી ચોર ગોપાલ મને અંબાજીથી ઉમરગામ સુધી નહીં જોઈએ. નર્મદામાં અરવિંદ કેજરીવાલની રેલીમાં ઈસુદાન હાજર હતા, પ્રવીણ રામ હાજર હતા, કોર્પોરેટરની ચૂંટણીમાં હારેલા મનોજ સોરઠિયા હાજર હતા, પણ ચેતર વસાવા પોતાના વીટો લગાવીને ડિગ્રી ચોર ગોપાલ માટે નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે. આને કહેવાય ડિગ્રી ચોર ગોપાલના વીઆઈપી અપમાન. આને વીઆઈપી અપમાન કહેવાય. હું ધારાસભ્ય છું, હું ધારાસભ્ય છું, સાઈડ હટ, હું પોતે ધારાસભ્ય છું, ચેતર કહે છે. તો મિત્રો, તમે જુઓ કેવી રીતે આ ડિગ્રી ચોરને લોકો હવે સાઈડ કરવા લાગ્યા છે. ચેતર વસાવા એ જાણે છે કે ડિગ્રી ચોર, ફાંકા ફૌજદાર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગુલામ ગોપાલ જો આદિવાસી વિસ્તારમાં આવી જાય તો પોતાના સરમુખત્યાર શાહી વ્યવહારના કારણે ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના ઓફિસમાં તાલા મારવા માટે તાલા ખરીદવા પડશે. આના કારણે ચેતર વસાવા નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે અને ડિગ્રી ચોરને એ કહ્યા છે કે તમે જ્યાં ફરવા હોય ફરો, પણ અંબાજીથી ઉમરગામ સુધી વન વિભાગના જમીન હોવાના કારણે ડિગ્રી ચોર ગોપાલની નો એન્ટ્રી છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજથી 2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. સુરત એરપોર્ટ પર ઉતર્યા, ત્યાંથી નર્મદા ગયા અને ત્યાં એક રોડ શો કર્યા હતા. આ રોડ શોમાં ઈસુદાન હતા. કોર્પોરેટરની ચૂંટણીમાં હારેલા મનોજ સોરઠિયા હતા, પણ ગોપાલ ગેરહાજર હતા. તો તમે જાણો છો
कि हूँ एक राजनीतिक विश्लेषज्ञ छूँ, हूँ पत्रकार नहीं मित्रों, पत्रकार अलग होय छे, हूँ पॉलिटिकल एनालिस्ट छूँ। तो एनालिसिस मारा मन में ए थाय छे कि चैतरना घर में गोपालनी नो एंट्री। मने लागे छे कि अरविंद केजरीवाल ने फोन करीने चैतर साफ कहिया होय कि जो गोपाल आपसे तो हूँ 2027 विधानसभा में भाजप ज्वाइन करी लईश अने खेल करी दईश। तो आज साबित थई गया कि गोपाल तो डिग्री चोर ना खिताब थी सम्मानित थया, पण चैतर एमने नो एंट्री फिल्म जेवा आदिवासी विस्तार में नो एंट्री ना बोर्ड लगावी दीधा छे। तो तमे अहींया सौथी पहला एक पंच जुओ दोस्तों। पंच नर्मदा में अरविंद केजरीवालनी रैली में ईसुदान हता, प्रवीण राम हता, कॉर्पोरेटरना चूंटणी में हारेला मनोज सोरठिया हता, पण चैतर वसावाना घर में गोपाल गैरहाजिर हता। आनाथी ए साबित थाय छे कि चैतर गोपाल ऊपर आदिवासी विस्तार में भारे पड़ी रह्या छे अने डिग्री चोर गोपाल ने चैतर पोताना विस्तार में नो एंट्री ना बोर्ड लगावी दीधा छे। दोस्तों आने कहवाय तबीयत थी अपमान। दर वखत हूँ धारासभ्य छू, हूँ धारासभ्य छू, हूँ वकील छू, हूँ चैतर ने छोड़ाववा माटे डेडियापाड़ा जई रह्या छू। चैतर गोपाल ना नाटक सांभळे छे अने जाने भी छे कि जेवी रीते गोपाल पोताना विस्तार में आम आदमी पार्टी ने खाई गया सूरत में 27-4। जो गोपाल ना पग आदिवासी विस्तार में पड़से तो आ डिग्री चोर ना सरमुख्तियार शाही व्यवहार थी आम आदमी पार्टी ने झटको लागी सके छे। आना कारणे चैतर गोपाल माटे नो एंट्री ना बोर्ड लगावी दीधा छे। मित्रों अहींया तमे एक पंच सांभळो। जेवी रीते गुजरात स्थानिक स्वराजनी चूंटणी में डिग्री चोर गोपाल सूरत में आम आदमी पार्टी ने पाड़ी दीधा छे, 27-4 पर लावी दीधा छे। आना थी डरीने चैतर पोताना आदिवासी विस्तार में आ पनौती माटे नो एंट्री ना बोर्ड लगावी दीधा छे कि डिग्री चोर गोपाल मने अंबाजी थी उमरगाम सुधी नहीं जोईए। हवे दोस्तों हूँ फरीथी एक पंच कही रह्या छूँ, तमे आ पंच जरा सामळजो, बहु मजा आवशे। नर्मदा में अरविंद केजरीवालनी रैली में ईसुदान हाजिर हता, प्रवीण राम हाजिर हता, कॉर्पोरेटरनी चूंटणी में हारेला मनोज सोरठिया हाजिर हता, पण चैतर वसावा पोताना वीटो लगावीने डिग्री चोर गोपाल माटे नो एंट्री ना बोर्ड लगावी दीधा छे। आने कहवाय डिग्री चोर गोपाल ना वीआईपी अपमान। आने वीआईपी अपमान कहवाय। हूँ धारासभ्य छू, हूँ धारासभ्य छू, साइड हट, हूँ पोते धारासभ्य छू, चैतर कहे छे। तो मित्रों तमे जुओ केवी रीते आ डिग्री चोर ने लोको हवे साइड करवा लाग्या छे कि भाई माफ करजे, तू ज्यां जसे त्यां
મને આમ આદમી પાર્ટીના ઓફિસમાં તાલા મારવા માટે તાલા ખરીદવા પડશે. આ છે ગોપાલ. જ્યાં ગોપાલના ચરણ પડશે આમ આદમી પાર્ટીના ઓફિસમાં તાલા લાગી જશે. કેમ કે કોઈને એ રહેવા નહીં દે ને. આને ચાહીએ, આને જોઈએ ગુલામ. કેમ કે આ પોતે ગુલામ છે. ગુલામને ગુલામ જોઈએ ને. તો મિત્રો, અહીંયા એક અંતિમ પંચ કહેવા માંગુ છું. ચેતર વસાવા એ જાણે છે કે ડિગ્રી ચોર, ફાંકા ફौजदार, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગુલામ ગોપાલ જો આદિવાસી વિસ્તારમાં આવી જાય તો પોતાના સરમુખત્યારશાહી વ્યવહારના કારણે ચેતર વસાવાને આમ આદમી પાર્ટીના ઓફિસમાં તાલા મારવા માટે તાલા ખરીદવા પડશે. આના કારણે ચેતર વસાવા નો એન્ટ્રીના બોર્ડ લગાવી દીધા છે અને ડિગ્રી ચોરને એ કહ્યા છે કે તમે જ્યાં ફરવા હોય ફરો, પણ અંબાજીથી ઉમરગામ સુધી વન વિભાગના જમીન હોવાના કારણે ડિગ્રી ચોર ગોપાલની નો એન્ટ્રી છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જોહાર.